હવે જો આપણા છેદ સરખા થઈ ગયા એટલે કે ત્રણેય જગ્યાએ આપણે એક સરખો જવાબ છે 10 10 10 આવી ગયો. હવે આપણે છે સરવાળો કરી શકીએ તો 7 + 4 + 15 છેદમાં 10. અહીંયા 3 વાર 10 છે જગ્યાએ આપણે એક જ વાર લેવાના છે. હવે જોઈએ 15 ને 4 19 ને 7 26 ના છેદમાં 10 આ રીતે આપણો જવાબ. હવે એવી જ રીતના આપણે જોઈએ દાખલા નંબર 6. દાખલા નંબર 6 છે એમાં અપૂર્ણાંક તો છે પરંતુ કેવા છે કે મિશ્ર અપૂર્ણાંક છે. એક પૂર્ણાંક છે અને 2/3 અપૂર્ણાંક છે. બે ભેગું છે એને મિશ્ર અપૂર્ણાંક કહેવાય. તો પહેલા તો આપણે મિશ્રમાંથી સાદા અપૂર્ણાંકમાં ફેરવવું પડશે અને પછી આપણે દાખલો સ્ટાર્ટ કરશું. તો સાદા અપૂર્ણાંકમાં કઈ રીતના ફેરવવું તો કે છેદમાં જે સંખ્યા છે અને બાજુમાં છે એનો ગુણાકાર એટલે 3 2 6 આ બેનો ગુણાકાર કરવાનો અને ઉપર જે સંખ્યા આપી છે અંશમાં એને એમાં ઉમેરી દેવાની એનો સરવાળો કરવાનો એટલે 3 2 6 અને 2 ને એમાં ઉમેરવાના એટલે શું થશે 8 લેખા અને છેદમાં જે વસ્તુ છે જે રકમ એને એમાં રાખવાની છેદમાં 3. આવી રીતના આપણે મિશ્રમાંથી છે એ સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું. હવે બીજાને ફેરવીએ આપણે તો 3 2 6 6 માં 1 ઉમેરીએ એટલે 7 7 ના છેદમાં 2. આ આપણે થઈ ગયું મિશ્રમાંથી સાદા અપૂર્ણાંકમાં. કારણ કે આપણે સરવાળો અથવા બાદબાકી કરવો હોય તો પહેલા આપણે મિશ્રમાંથી સાદા અપૂર્ણાંકમાં ફેરવવું પડે. હવે જોઈએ આગળ તો કે 3 અને 2 છેદ સરખા કરવા પડશે. 2 નો લસા લેવો પડશે તો 3 અને 2 નો લસા શું નીકળશે 6. બંને અવિભાજ્ય સંખ્યા છે એટલે બંનેનો ગુણાકાર એનો લસા એટલે 3 2 6. આગળ જોઈએ 8 ના છેદમાં 3 3 નો ગુણાકાર કોની સાથે કરીશું તો 6 આવશે તો કે 2 3 × 2 હવે છેદમાં 2 આવે તો ઉપર 2 આવે પ્લસ 7 ના છેદમાં 2 2 નો ગુણાકાર કોની સાથે કરશું તો 6 આવે 3 સાથે 2 × 3 છેદમાં 3 તો અંશમાં પણ 3. આગળ જોઈએ હવે ગુણાકાર કરીએ તો 8 2 16 3 2 6 પ્લસ 7 3 21 3 2 6 છેદ સરખા થઈ ગયા આપણા. હવે કરીએ બંનેનો સરવાળો 16 + 21 છેદમાં 6 એક જ વાર